નમસ્કાર, સીધુનો સેટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને આજે વાત કરીશું પ્લેન ક્રેશના રિપોર્ટ વિશે। જી હા, આજથી 1 મહિના પહેલા જ 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું એ 787 પ્લેન કે જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, અચાનક બપોરના સમયે તેમાં બ્લાસ્ટ થાય છે। ફક્ત 30 સેકન્ડનો એ આખો ખેલ અને એ પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે। ફક્ત એક વ્યક્તિ આમાં બચી જાય છે, એ પણ કોઈ મોટો ચમત્કાર છે, પરંતુ સમજાતું નથી કે આખરે આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું। એ બોઈંગ 787 પ્લેન કે જેની પાસે બે એન્જિન હોય છે, એ જ્યારે પ્લેન ટેક ઓફ કરતો હોય છે એના 2-3 દિવસ પહેલા જ બધી તપાસ શરૂ થઈ જાય છે। જે ક્રૂ સ્ટાફ હોય છે તમામ તપાસે છે, તમામ બાબતોને એ જોવે છે, છતાં પણ આખરે ક્યાં કમી રહી ગઈ? શું કોઈ ટેકનિકલ ખામી હતી? શું આમાં કોઈ એટેક થયો હતો? શું જાણી જોઈને કોઈ ભૂલ કરાઈ કે પછી આમાં કોઈ માલ ફંક્શન થયું છે, કોઈ ટેકનિકલ ખામી આવી છે? એ તમામ ચર્ચાઓ થતી હતી અને આ સમગ્ર બાબતે ડીજીસીએ પણ મેદાનમાં આવ્યું અને અલગ અલગ ઓથોરિટી તપાસ તો કરી જ રહી છે, પરંતુ ગત મોડી રાત્રે એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। જે એજન્સી છે એરક્રાફ્ટ એક્સિડેશન જે ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે, આ કમિટી તરફથી એક રિપોર્ટ મોડી રાત્રે જાહેર થયો અને રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જેમાં 2 એન્જિન સદંતર બંધ થઈ ગયા હતા, એટલે કે આ 2 એન્જિન જે રનમાં હોય છે તરત કટ ઓફમાં જતા રહ્યા। ન માત્ર પહેલું એન્જિન પરંતુ બીજું એન્જિન પણ કટ ઓફમાં ગયું અને એના કારણે જ પછી આ પ્લેન ક્રેશ થયું હતું। અને સાથે સાથે છેલ્લે કોકપિટમાં જે સંવાદ થયો હતો, બંને જે પાયલોટ છે એ કો પાયલોટ અને મેઇન પાયલોટ એ બંનેનો એક સંવાદ પણ આમાં જાહેર થયો છે। મેડે કોલ તો જાહેર થયો જ હતો, પરંતુ એક પાયલોટ બીજા પાયલોટને એવું પૂછે છે કે શું તે એન્જિન બંધ કર્યું? ત્યારે પછી બીજા પાયલટ એમ કહે છે કે ના, મેં કશું જ નથી કર્યું। આ રીતનો સંવાદ એ અંતિમ ઘડીમાં થયો હતો। સવાલ એ થાય છે કે જ્યારે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડ સામે આવે, આમ તો 2 પ્રમાણેના 2 ડેટા સામે આવતા હોય છે, એક તો ફ્લાઇટ ડેટા રેકોર્ડ હોય છે અને એક છે કોકપિટ ડેટા રેકોર્ડ। આ કોકપિટનો એક ડેટા સામે આવ્યો જેમાં સંવાદ થોડો બતાવવામાં આવ્યો કે એક પાયલટ બીજા પાયલટને પૂછે છે કે શું તે એન્જિન બંધ કર્યું? બીજો પાયલટ ના પાડે છે કે ના, મેં કશું જ નથી કર્યું અને પછી ધડામ દઈને આ પ્લેન ક્રેશ થઈ જાય છે। તો સવાલ એ છે કે શું ફક્ત આટલો જ સંવાદ થયો હતો બંને પાયલટ વચ્ચે કે પછી આમાં કંઈક છુપાવવામાં આવ્યું છે? તો જાણી જોઈને થોડો જ આ સંવાદ અહીંયા મૂકવામાં આવ્યો છે। આ બધાની વચ્ચે જે આખો રિપોર્ટ તૈયાર થયો છે, રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તેના પર પણ ઘણા બધા સવાલ ઉભા થઈ ગયા છે, કારણ કે એસોસિએશન અલગ અલગ સામે આવ્યા। એરપોર્ટનું જે એસોસિએશન, જે પાયલટનું એસોસિએશન ચાલે છે, એમનું કહેવું છે કે આમાં પાયલટની બેદરકારી બતાવવામાં આવી રહી છે, જે અમે ક્યારે માનીશું નહીં। અને જે અમેરિકા, યુએસ જે બોઈંગ આ બનાવે છે અને જે જનરલ ઇલેક્ટ્રિક જે આ એન્જિન બનાવે છે, એમની તો મંશા જે છે કે બધું જ પાયલટ પર ઢોળી દેવામાં આવે, ટેકનિકલ ખામી કોઈ ન આવે, એન્જિન પર વાત ના આવે, પ્લેન પર વાત ના આવે, એટલા માટે એ લોકો પાયલટ પર ઢોળવા માંગે છે। આવી બધી ચર્ચાઓ તો થઈ રહી છે। આ અલગ અલગ દ્રશ્યો તમે મારી જોઈ રહ્યા છો આસપાસ કે જે 12 જૂનનો એ મંજર AI-17 ની ફ્લાઇટ કે જે એક સીસીટીવી બહાર આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે આ પ્લેન ટેક ઓફ કરે છે અને 30 સેકન્ડમાં એ આખો ખેલ સમાપ્ત થઈ જાય છે। એ દ્રશ્યો આજે પણ આપણે ભૂલી શકતા નથી, દર્દ પણ આપણે આજે નથી ભૂલી શકતા, કારણ કે કોઈ પોતાના પરિવારને મળવા જઈ રહ્યું હતું, કોઈ પોતાના કામ અર્થે લંડન જઈ રહ્યું હતું, કોઈ ભણવા માટે, કોઈ પોતાના વ્યવસાય માટે જઈ રહ્યું હતું અને અચાનક તે લોકો હવે આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે। આ આખા ઘટનાક્રમમાં કુલ 270 લોકોના મૃત્યુ થયા છે અને એ સ્થિતિ કેવી હતી કે લોકો બળીને ખાખ થઈ ગયા હતા, કોલસો થઈ ગયા હતા અને પછી લોકોના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા લગભગ 10-15 દિવસ સુધી ચાલી હતી, ત્યારે જઈને પછી લોકોના એ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। 1 મહિનો થયો છે, આજે એક્ઝેક્ટ 1 મહિનો થયો, એની મોડી રાત્રે આખો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। એ રિપોર્ટ વિશે પણ સમજીશું કે આખરે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે। દુર્ઘટનાના 1 મહિના બાદ આ AI-171 નો પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું વિમાનના બંને એન્જિન બંધ થવાથી આખી દુર્ઘટના સર્જાઈ છે। સાથે સાથે બંને પાયલટ વચ્ચે થયેલી એક વાતચીત પણ રેકોર્ડ થઈ છે। એક પાયલટે બીજા પાયલટને એન્જિન બંધ થવા અંગે પૂછ્યું હતું અને પછી બીજા પાયલટે એન્જિન ચાલુ હોવાનું કહ્યું। AAIB એટલે કે જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે, એના 15 પેજના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયા છે।
કો પાયલટના હાથમાં કંટ્રોલ હતો અને કેપ્ટન મોનિટરિંગ કરતા હતા તેવી પણ વિગત છે. વિમાન 32 સેકન્ડ સુધી હવામાં રહ્યું તે પણ રિપોર્ટમાં ખુલાસો થયો. રનવેથી માત્ર 0.9 નોટિકલ માઇલ દૂર હોસ્ટેલ સાથે આ પ્લેન અથડાયું હતું. પ્લેનના થ્રસ્ટ લીવર નિષ્ક્રિય સ્થિતિમાં પણ મળી આવ્યા. બ્લેક બોક્સ મુજબ ટેક ઓફ થ્રસ્ટ સક્રિય હતો. ઇંધણની તપાસમાં કોઈ અશુદ્ધિ પણ નથી મળી આવી. વિમાનને કોઈ પક્ષી કે બર્ડ હિટ થયું નહોતું કે પછી હવામાન પણ ખરાબ નહોતું. હવામાન એકદમ ચોખ્ખું હતું. બંને પાયલટ પણ ફિટ હતા. એ પણ તેમની પાસે ઘણો બધો અનુભવ હતો. વિમાનમાં તોડફોડના પણ કોઈ સંકેત નથી. 12 જૂને આખો બનાવ બન્યો હતો. અમદાવાદ લંડનની ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં 270 લોકોના મોત થયા હતા. मुझे लगता है एआईबी एक ऑटोनॉमस अथॉरिटी है और बहुत अच्छे तरह से काम कर रही है. ये प्राइमरी रिपोर्ट है, प्राथमिक रिपोर्ट आया है, तो मुझे लगता है कि अभी भी उस पर जांच चल रही है. ये जांच के दायरे में है तो ज़्यादा उस पर बोलना उचित नहीं होगा. लेकिन ये है कि 1 महीने के अंदर एआईबी ने अपना प्राथमिक रिपोर्ट दिया है. उसमें जो चीज़ें आई है, जो उसमें बातें आई है, उसकी और जांच होगी. फिर उसके बाद मुझे लगता है कि उस पर बात करना उचित होगा. पहले तो ऐसा कहा जाता था देश में कहीं भी अगर किसी हेलीकॉप्टर का भी एक्सीडेंट होता तो हमें ब्लैक बॉक्स बाहर देश भेजना पड़ता था. लेकिन देखो कि 1 दिन के अंदर हमारे एआईबी की टीम, बाकी एजेंसीज ने ये ब्लैक बॉक्स वहाँ पे मिला, उसको ढूंढा. उसके बाद 1 महीने के अंदर इसका प्राथमिक रिपोर्ट भी आया. तो मुझे लगता है कि बहुत अच्छा काम चल रहा है और एक के बाद एक मुझे लगता है कि इस पे काम होने के बाद फाइनल रिपोर्ट आएगा. जो सीनियर कैप्टन, जो कमांडर कहलाते हैं, वो अपने को पायलट से पूछते हैं कि भाई तुमने कहीं फ्यूल कट ऑफ तो नहीं कर दिया, उसका स्विच बंद तो नहीं कर दिया. उसने कहा मैंने नहीं किया. तो ये लगता है कि कैप्टन या को पायलट की कोई गलती नहीं है इसमें. वो तो खुद ही समझे नहीं कि कैसे हुआ. तो इसमें कुछ लगता है कि मैन्युफैक्चरिंग की गलती है. और ये अगर पहले भी हो चुका हो और हादसा नहीं हुआ हो तो ये भी पता चल जाएगा इंक्वायरी में कि और किसी एयरक्राफ्ट में कभी ऐसा हुआ या नहीं हुआ. बोइंग की एक खास बात यह है कि बोइंग कंपनी जो सबसे बड़ी और सबसे पुरानी कंपनी है एयरक्राफ्ट की, वो पिछले सालों में उनका बहुत इन्वेस्टिगेशन हो रहा है. अभी मैक्स बोइंग के 737 मैक्स एयरक्राफ्ट में 2 एक्सीडेंट्स हुए इसी पे. टेक ऑफ के बाद एकदम से वो उड़ नहीं सके. वो पानी में, एक तो पानी में गिरा, एक से जमीन पे गिरे और उसमें मृत्यु बहुतों की हुई. तो उसमें भी यही हुआ है कि उन्होंने कुछ नई चीजें लाए थे जो मैक्स वैरायटी इनकी थी और उसका उन्होंने प्रॉपर ट्रेनिंग नहीं दी पायलट्स को. और उसमें कुछ थ्रस्ट का प्रॉब्लम था जिससे वो चढ़ने के बाद बम से नीचे आते हैं और उसके लिए कुछ करना पड़ता है पायलट को, जब पायलट को पता ही नहीं था. और मैनुअल भेज दिया था उन्होंने कि भैया पढ़ लीजिए और कर दीजिएगा. तो ट्रेनिंग में उन्होंने खुद पैसा बचाया क्योंकि ट्रेनिंग का काफी खर्चा होता है जो कि मैन्युफैक्चरिंग कंपनी करती है. दूसरा, इसी कंपनी में अभी 2 विसल ब्लोअर, 2 वहां के अपने ऑफिसर जो विसल ब्लोअर कहलाते हैं, इन्होंने कहा है कि ये कंपनी तो सेफ्टी पे पैसा बचा रही है. अब इनके जो भी प्रोटोकॉल्स हैं उनको नहीं फॉलो कर रही है और उनके ऊपर प्रेशर आ रहा है कि भाई प्रॉफिट दिखाओ, प्रॉफिट दिखाओ. તો આ તો ફક્ત પ્રાથમિક રિપોર્ટ છે અને ટોટલ જે આખો ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ છે લગભગ 12 મહિના બાદ આવવાનો છે. પરંતુ આ રિપોર્ટ આવતાની સાથે ઘણા બધા અત્યારે સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. પરંતુ આપણે જાણીશું કે આખરે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું. ટેક ઓફની થોડી સેકન્ડમાં બંને એન્જિન બંધ થઈ ગયા હતા. આ 787 બોઈંગ 787 કે જેમાં 2 એન્જિન હોય છે, બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને વિમાન ફક્ત થોડી સેકન્ડો માટે જ હવામાં રહ્યું હતું. કેટલી સેકન્ડ માટે? ફક્ત 32 સેકન્ડ માટે જ આ વિમાન હવામાં રહ્યું હતું. સાથે સાથે જ્યારે તે ક્રેશ થયું, રનવેથી ઉડ્યું અને પછી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલ સાથે અથડાયું અને આ બીજે મેડિકલ હોસ્ટેલ છે અને ત્યાં રહેલા કેટલાક લોકોના પણ મોત થયા હતા. ઇંધણ કાપ સ્વિચ ક્રમિક રીતે રનથી કટ ઓફ સ્થિતિમાં ખસેડાય હતી. એટલે જ્યારે પણ એ પ્લેન ટેક ઓફ કરે છે ત્યારે તે કન્ટિન્યુમાં હોય છે, પરંતુ અચાનક રનમાંથી તે કટ ઓફમાં થઈ ગઈ. કોકપિટ જે ઓડિયો આવ્યો છે એમાં એક પાયલટ પૂછે છે કે શું તમે એન્જિન બંધ કર્યું અને એની સામે બીજા પાયલટ જવાબ આપે છે કે મેં નથી કર્યું.
આ બંને વાતચીત આમાં રેકોર્ડ થઈ છે કે મેં આમાં કશું કર્યું નથી. એ બંને પાયલટ વચ્ચે વાર્તાલાપ થાય છે. એન્જિનને ફરીથી શરૂ કરવાનો પણ પ્રયાસ કર્યો, એટલે કે રીસ્ટાર્ટનો પ્રયત્ન કર્યો હતો. ઘણા સંજોગોમાં રીસ્ટાર્ટ થઈ પણ જાય છે, પરંતુ અહીંયા કશું થયું નહીં. એક એન્જિન એણે આંશિક પુનઃપ્રાપ્તિનો સંકેત આપ્યો હતો. એક એન્જિને એણે સંકેત આપ્યો, પરંતુ બીજું એન્જિન શરૂ ન થઈ શક્યું અને પછી એ ક્રેશ થયું. સાથે સાથે ઇંધણ ફ્યુઅલ તપાસ પણ કરી, પરંતુ એમાં પણ કોઈ એવી અશુદ્ધ નથી, કોઈ એવું એમાં ખામી નથી, કોઈ કચરો નહોતો. રિફિલિંગ સ્ત્રોતમાં પણ કોઈ દૂષણ નહોતું. સાથે ટેકઓફ માટે જે ફ્લેપ સેટિંગ છે અને લેન્ડિંગ ગિયર એ પણ સામાન્ય હતા. જે સવાલ ઉઠતા હતા કે જે ફ્લેપ છે બરાબર નથી, લેન્ડિંગ ગિયર બરાબર નથી, એ બધું જ ઓકે હતું. સાથે સાથે કોઈ બર્ડ હિટ પણ થયું નથી. જ્યારે વિમાન હવામાં પહોંચ્યું ત્યારે કોઈ એવું બર્ડ હિટ પણ થયું નથી. ના ત્યાં કોઈ હવામાન ખરાબ હતું, એકદમ વેધર ઓકે હતું. વિમાન ટેકઓફ વખતે તેની જે વિઝિબિલિટી છે એ ખૂબ જ સારી હતી, દ્રશ્યતા સારી હતી અને સાથે સાથે પવન પણ હળવો હતો, એવો કોઈ ભારે પવન નહોતો. આ વિમાનમાં સવાર જે બંને પાયલટ હતા, જેની જવાબદારી છે વિમાનને લઈ જવાની લાવવાની, એ અનુભવી હતા, ફિટ હતા અને એ પ્લેન ઉડાડવા પણ લાયક હતા. વિમાનની અંદર તોડફોડના પણ કોઈ સ્પષ્ટ સંકેત નથી. એટલે એવી થિયરી હોઈ શકે શું અંદરથી કોઈ હુમલો કરાયો, શું કોઈ એવું થયું હતું? અંદર પણ કશું જ તોડફોડ થયું નથી. ઇંધણ સ્વિચમાં સંભવિત ખામીનું પણ નિરીક્ષણ કરવામાં નહોતું આવ્યું. આ ખૂબ જ મહત્વની બાબત છે કે એમાં કોઈ નિરીક્ષણ કરવામાં નહોતું આવ્યું. બીજી બાજુ FAA એની ચેતવણીનું પણ એર ઇન્ડિયાએ નિરીક્ષણ કર્યું નહોતું. આ બે વિગત અહીંયા સામે આવી છે કે એક તો ઇંધણ સ્વિચ તપાસી નથી અને FAA ની ચેતવણી પણ એને નજરઅંદાજ કરાઈ. સાથે સાથે વિમાનનું વજન અને સંતુલન એકદમ યોગ્ય હતું અને તેનો જે માલ ફંક્શનિંગ છે એ પણ કશું એવું નહોતું. એટલે જે એનું કેપેસિટી છે બરાબર હતી, યોગ્ય એનું વેટ પણ હતું. તો પછી ભૂલ ક્યાં રહી ગઈ? આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂલ કદાચ એ ફ્યુઅલ એન્જિન છે એમાં કોઈ એમાં ભૂલ રહી ગઈ છે, અથવા તો કોઈ આમાં ટેકનિકલ ખામી આવી છે. તો તપાસનો વિષય છે અને ફક્ત એ પાયલોટની વાતચીત કહેવામાં આવી છે. આ તમામની વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ પર ઉડ્ડયન મંત્રી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે, રિપોર્ટની સમીક્ષા થઈ રહી છે, સમીક્ષા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવું રામ મોહન નાયડુએ કહ્યું. Appreciate the job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. તો 15 પાનામાં ખૂબ જ મોટા ખુલાસા થયા છે પ્લેન ક્રેશ પર. હવે એક બાદ એક અલગ અલગ વિગતો મળી રહી છે અને સૌથી મહત્વની જાણકારી એ મળી કે જે કોકપિટનો ડેટા સામે આવ્યો તેમાં છેલ્લી ઘડીએ બંને પાયલટે વાતચીત કરી હતી. આપણી સાથે વાતચીત કરવા માટે એવિએશન એક્સપર્ટ ઉમંગ જાની જોડાઈ ગયા છે. કેપ્ટન ઉમંગ જાની, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ઉમંગજી, આ જે પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એને આપ કેવી રીતે મૂલવો છો? આપનું એનાલિસિસ, આપનો અનુભવ શું કહે છે? હા, રિપોર્ટમાં વિકાસભાઈ સ્પષ્ટ છે કે વિમાન ટેકઓફ થયા પછી બંને એન્જિન એના કટ ઓફ થઈ ગયેલા. જ્યારે આપણે આ રિપોર્ટ નહોતો આવ્યો અને આપણે જ્યારે 1 મહિના પહેલા એની વિડીયોઝ બધી જોતા હતા પણ આપણને એટલો અંદાજ તો આવી ગયો બંને એન્જિન થયેલા અને એમાંથી રેમ ટર્બાઇન બહાર નીકળેલું. એટલે લોસ ઓફ જેને કહેવાય એન્જિન જે ફૂલ સ્પીડ ઉપર ટેક ઓફ પછી જે ફૂલ પાવર ઉપર ચાલવા જોઈએ બંધ થઈ ગયા. જી,
અચ્છા ઉમંગ જાની, આમાં એવું લાગી રહ્યું છે કે આમાં પાયલટની ભૂલ બતાવવામાં આવી રહી છે એવું આપની રિપોર્ટ પરથી લાગી રહ્યું છે ખરા? કારણ કે ઘણા બધા એવા વિશ્લેષક કહી રહ્યા છે કે આમાં જાણી જોઈને પાયલટની ભૂલ સાબિત થાય એ રીતનું રિપોર્ટ કહી રહ્યું છે, એવું છે ખરા કઈ આમાં? આ બંને પાયલટ છે એ બહુ જ અનુભવી હતા અને કદાચ મને ખબર છે ત્યાં સુધી મેં જેમના વિશે મીડિયામાં બધે વાંચેલું છે એમાં એનો ક્યાંય પ્રકારનો રેકોર્ડ હતો નહીં. તો હજી એટલે આ હવે જે તપાસ છે એ કદાચ આ દિશામાં આગળ ચાલશે લાગી રહ્યો છે. આ માત્ર હજી પ્રિલિમિનરી રિપોર્ટ છે, હજી એનો રિપોર્ટ આવતા ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન થતા લાગી શકે છે. આ જે રિપોર્ટ આવ્યો છે એ ત્યાંથી જે બધા ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે, જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે કે કોકપિટ એના ડેટા છે, પછી ત્યાં જે ત્યાંથી કોકપિટના બધા ભાગ કરવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરીને પછી આ રિપોર્ટ કરવામાં આવે છે. એટલે ડિટેલમાં તો ફાઇનલ રિપોર્ટ શું આવે છે તેની પર વિકાસ. બિલકુલ. અને જ્યારે પણ આવા બે એન્જિન બંધ થઈ જાય ત્યારે પછી રેડ ડિપ્લોય પણ થતું હોય છે. શું આ કિસ્સામાં થયું હતું ખરા? પછી રિસ્ટાર્ટ પણ થયું હતું ખરા કે એમાં પણ આપણે એમાં ક્ષતિ આવી હતી? રેટ જે છે એ જયારે ટોટલ પાવર લોસ થાય ત્યારે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જે વિમાનની અંદર જે વિદ્યુત ઉપકરણો છે એને ચલાવવા માટે રેમે ટર્બાઇનને ડિપ્લોય કન્ડિશનમાં થઈ જતું હોય છે. જેથી કરીને પાવર સપ્લાય જનરેટ થવાનું ચાલુ થઈ જાય અને વિમાનને જેટલી રિક્વાયરમેન્ટ છે એ માપવાનું ચાલુ થઈ જાય. એટલે બીજો આપનો શું હતો? બીજો રિસ્ટાર્ટ અટેમ્પ પણ કદાચ કરવામાં આવ્યું હતું એવું આપ કહેવામાં આવ્યું છે. હા, એટલે રિપોર્ટ પેડેક જે છે એટલે એન્જિનને આવે છે જે એન્જિનને નિયંત્રણ રાખતું હોય છે. ખાલી જે છે એને એવું કહેવામાં આવે છે કે એન્જિને ફરી એને સ્ટાર્ટ કરવાની પાયલટે એન્જિન સ્ટાર્ટ કરવાની કોશિશ કરી અને એન્જિન કદાચ આઈડલ થઈ શકતું હોય. પણ જયારે તમારે ક્લાઇમ્બ કરવું હોય ત્યારે તમારે એક એન્જિન માત્ર ચાલુ કરી પૂરતું નથી. એ એક એન્જિન ફૂલ પાવર સાથે ફૂલ થ્રસ્ટ સાથે એ ચાલે તો જ એ વિમાનને ક્લાઇમ્બ કરાવી શકે. એ પ્રોસેસ થાય અને એટલામાં જમીન આવી ગઈ અને એવું પ્રાથમિક નજરે રિપોર્ટ. અચ્છા, આમાં જે કોકપિટનો જે ડેટા આવ્યો છે જેમાં પાયલટની વાતચીત બતાવવામાં આવી કે એક પાયલટ પૂછે છે શું તે એન્જિન બંધ કર્યું, બીજા પાયલટ કહે છે ના મેં નથી કર્યું. શું આપને લાગે છે કે આટલી જ વાતચીત થઈ હશે કે અથવા તો થોડો અંશ જ જાહેર થયો છે? કદાચ વધારે ડેટા હશે પણ આપણને બતાવવામાં નથી આવ્યો. હા, એટલે આ જેટલું આપણને મળે એના આધારે વિશ્લેષણ કરવામાં હોય છે. આ જયારે વાતચીત થઈ હોય તો પછી જે આપણે કહી શકાય કે વચ્ચે આવે છે. એટલે એ દ્રષ્ટિએ હવે આગળ વધે એવું શક્યતા લાગી રહી. બિલકુલ, આભાર ઉમંગજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ઇન્વેસ્ટિગેશનનો આખો રિપોર્ટ બહાર આવશે પછી આપણને ખબર પડશે. પરંતુ આ આખું જે કોકપિટ છે તે કેવી રીતે કામ કરે છે, તેમાં કયું એવું માલ ફંક્શનિંગ થયું, કઈ એવી ટેકનિકલ એરર આવી, એક એવિએશન એક્સપર્ટ છે એમના તરફથી જે આખો ડેમો પણ બતાવવામાં આવ્યું છે. અમારા સહયોગી એમની સાથે વાતચીત કરી હતી. ઉમંગ જાની જેમનો જ આખો આ એક અહેવાલ છે આપણે એ પણ જોઈ લઈએ કે આખરે આ રિપોર્ટ બાદ શું કહેવામાં આવ્યું અને કોકપિટમાં આખરે ક્યાં એવી ભૂલ થઈ હશે એ પણ આપણે જોઈએ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફ્લાઇટ ક્રેશ ઘટના મામલે રિપોર્ટ આવ્યો છે. પ્રાઇમા ફેસી રિપોર્ટમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ફ્યુઅલ કટ ઓફ થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનું મેકેનિઝમ કયા પ્રકારનું હોય છે એ ટેકનિકલ બાબત જાણવાનો પ્રયાસ કરીશું કેપ્ટન ઉમંગ જાની સાથે. આપણે હાલ છીએ એક બોઈંગ પ્લેનમાં અને આખી સિસ્ટમ શું હોય છે એ જાણવાનો એમની પાસે પ્રયાસ કરીએ. સાહેબ, આ રિપોર્ટ પ્રાઇમા ફેસી આવ્યો છે, એમાં 2-3 વાતનો ખાસ ઉલ્લેખ છે. એક ફ્યુઅલ ફ્લો બંધ થઈ જવો, મેકેનિઝમ શું હોય છે અને આ એકચ્યુઅલ શું કહેવા માંગે છે એ આપ જો આ આખી સિસ્ટમથી સમજાવવાનો પ્રયાસ કરી શકો તો. એમાં ફ્યુઅલ કટ ઓફનો ઉલ્લેખ થયેલો છે. એટલે ફ્યુઅલ કટ ઓફ સામાન્ય રીતે 2 પ્રકારે થતું હોય છે. એક તો ફ્યુઅલ કટ ઓફ વાલ્વ, ફ્યુઅલ કટ ઓફ સ્વિચ આપેલી હોય છે જે થ્રોટલ ક્વાર્ટરના પાછળના ભાગમાં હોય છે અને જે મેટલ ગાર્ડથી પ્રોટેક્ટેડ પણ હોય છે. અને એ સ્વિચ સામાન્ય રીતે કંઈ હાથ વાગીને ઓપરેટ થઈ જાય એવું નથી હોતું, પણ એને ખેંચીને બહાર કાઢીએ અને પછી એને ઓપરેટ કરવાની હોય છે. જો કે આપણે અત્યારે બેઠા છીએ જૂના મોડલ છે, પણ અત્યારે મોડર્ન પ્લેન્સમાં એ પ્રકારની ટોગલ સ્વિચ જેમાં એક મિકેનિકલ લોક આપેલું હોય છે એટલે એ પ્રકારની હોય છે. અને બીજું જે કટ ઓફ વાલ છે એ રીતે તો કે એન્જિનની પોતાની એક ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ હોય છે અને એ દ્વારા પણ જો ફ્યુઅલ કંટ્રોલ વાલ શટ ઓફ થઈ ગયો હોય તો એમાં એન્જિન ફેલ થવાની સંભાવના રહેલી હોય છે.
અચ્છા, આપણે જે પ્લેનમાં હમણાં બેઠા છીએ એની એ જે ફ્યુઅલ ફ્લોની સ્વિચ કઈ છે અને એ જ્યારે પ્લેન ક્રેશ થયું હતું ત્યારની પરિસ્થિતિ શું હતી અને એના પહેલાંની શું પરિસ્થિતિ હતી એ સ્વિચની આપ જો સમજાવી શકો તો. ફ્યુઅલ કટ ઓફ, આ જે થ્રોટલ ક્વોડરન્ટ હોય છે, થ્રોટલ ક્વોડરન્ટના પાછળના ભાગમાં ફ્યુઅલ કટ ઓફ સ્વિચ હોય છે. તો એને ઓપરેટ કરવા માટે એને પહેલા આ રીતે, જેમ કે આ જૂનું મોડેલ છે તો એને પહેલા ખેંચીને આ રીતે બહાર કાઢવાની હોય છે અને પછી એના આ રીતે એ લોક થતી હોય છે. આ જૂનું મોડેલ છે. નવા મોડેલમાં આ સ્વિચનો શેપ જે છે થોડો અલગ હોય છે અને એની ઓપરેટ કરવાની જે સિસ્ટમ હોય છે થોડી ઓપરેટ. તો બાજુમાં તમે એક નાની સ્વિચ જોઈ શકો છો. એ પ્રકારની સ્વિચ અત્યારે અહીંયા આ જગ્યાએ કટ ઓફ સ્વિચ તરીકે આપવામાં આવે છે. અચ્છા, મતલબ કે જ્યારે પ્લેન ક્રેશ થવાની હતું ત્યારે આ મોડમાં હતું, બરાબર ને? એના પહેલા મતલબ જો આ પોઝિશનમાં જો ધારો કે સ્વિચ હોય તો સૌથી પહેલા તો એન્જિન જ ચાલુ ના થાય, કારણ કે આ ફ્યુઅલ કટ ઓફ પોઝિશન છે. આ વિમાનનું એન્જિન ચાલુ થયું, એને ટેક્સિંગ કરીને રનવે સુધી ગયું, રનવેથી એને ટેક ઓફ કર્યું, સફળતાપૂર્વક ટેક ઓફ પણ થઈ ગયું. અને તો જો આ પ્રકારનું થયું હોય તો એનો મતલબ કે એ વખતે બધું નોર્મલ પોઝિશનમાં જ હતું. પણ અચાનક જ આ જે સ્વિચ છે નીચે આવી ગઈ હશે અને જ્યારે ક્રેશ થયું ત્યારે ફરીથી ઓન થઈ હોવાનો પણ એમાં ઉલ્લેખ છે રિપોર્ટમાં. એટલે ક્રેશ પોઝિશનમાં જે રિપોર્ટમાં એવું છે કે ક્રેશ પોઝિશનમાં છે ને એ રન પોઝિશનમાં છે આ રીતે. એટલે શક્ય છે કે પાયલટે એ વખતે એન્જિન સ્ટાર્ટ કરવાની કોશિશ કરી હોય એવું પણ બને. જી. એ સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે કે કોકપીટનો જે વોઇસ રેકોર્ડર છે એમાં કેટલાક મહત્વના સંવાદ પણ રેકોર્ડ થયા છે અને રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે 2 કલાકનો સંવાદ બંને પાયલોટ વચ્ચે અથવા તો જે કોમ્યુનિકેશન એમના સ્ટાફ સાથે થયું હશે એ વાતનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ કેટલી મહત્વની કડી સાબિત થઈ શકે આખી તપાસમાં? વિમાનમાં કોકપીટ વોઇસ રેકોર્ડર નામનું એક યંત્ર લગાવેલું હોય છે જે કોકપીટની અંદર ઉત્પન્ન થતા જે અવાજો છે એને રેકોર્ડ કરવાનું કામ કરે છે. અગર છેલ્લા 2 કલાકનું રેકોર્ડિંગ અગર મળેલું છે તો પછી એની અંદર એટલે આમાં એક એવું હોય કે જૂનો ડેટા ભૂસાતો જાય અને નવો ડેટા એની ઉપર અપલોડ થતો જાય અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે ફ્લાઇટ દરમિયાનની. એટલે કોકપીટ વોઇસ રેકોર્ડર અંદર કોકપીટમાં થયેલી 2 પાયલટો વચ્ચેની વાતચીત, કોઈપણ પ્રકારના બઝર અને સ્વિચના અવાજો, એ તમામ પ્રકારનું અંદર રેકોર્ડ થતું હોય છે. અને ઇન્વેસ્ટિગેશન પછી જ્યારે બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે તેની સાથે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરના ડેટા આપણને મળતા હોય છે. એટલે હાલ જે આખા 15 પેજનો રિપોર્ટ છે એમાં સૌથી મહત્વની વાત અને જો ધ્યાન કેન્દ્રિત કરી શકાય એ વાત હોય તો આ ફ્લો બંધ થવો અથવા તો ચાલુ થવો, તો આ રીઝન કેટલું માનો છો આખી ફ્લાઇટની દુર્ઘટના પાછળ? આ મિકેનિકલ સ્વિચ છે અને આ પાયલટ દ્વારા ઓપરેટ થતી હોય છે. આ જનરલી ઓટોમેટિક ઓપરેટ નથી થતી હોતી. એટલે આ જે વિમાન જ્યારે ક્રેશ થયું ત્યારે એટલે જે પ્રમાણે જો રિપોર્ટ છે ને જેમાં એ રિપોર્ટની અંદર જે ફોટો બતાવેલો છે એ ઉપરની પોઝિશનમાં છે, જેમ કે રન પોઝિશનમાં બતાવે છે. એટલે હવે એ તપાસનો વિષય છે કે રન પોઝિશનમાં જે એટલે કટ ઓફમાંથી રન પોઝિશનમાં ગયું છે જેની કોઈ શક્યતા પ્રાથમિક કાં તો પહેલેથી એ રન પોઝિશનમાં હતી અને કોઈ બીજી સિસ્ટમ દ્વારા એન્જિન કટ ઓફ થવામાં આવ્યા છે, એ હજી તપાસનો વિષય એવું લાગી રહ્યું છે. આ માત્ર પ્રાથમિક રિપોર્ટ છે. એ ફાઇનલ રિપોર્ટ જે આવે એ આપણે એને ફાઇનલ ગણી શકીએ. પ્રાથમિક રિપોર્ટ જે છે ને એ ફર્ધર જે ઇન્વેસ્ટિગેશન છે અને એનો ઉદ્દેશ્ય જે છે આ પ્રકારના એક્સિડન્ટ ના થાય એના માટેનો હોય છે. જી, ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા કેપ્ટન ઉમંગ જાની કે જેઓ 20 વર્ષથી વધારે જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજ ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે અને મેકેનિઝમ શું હોઈ શકે, આજે દુર્ઘટના બની એમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી અથવા તો પહેલા ફ્લાઇટ ક્રેશ થતાં પહેલાં શું પરિસ્થિતિ હતી એ એમને એક સાદી અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાંય આ હજુ પ્રાઇમા ફેસી રિપોર્ટ છે અને આવનારા દિવસોમાં જ્યારે વિસ્તૃત અહેવાલ સામે આવશે ત્યારે જ આનાથી વધારે વિગતો અને સ્પષ્ટતા, ઓરિજિનલ હકીકત શું હતી ફ્લાઇટ ક્રેશ થવાની, એ તમામ બાબતો આવનારા દિવસોમાં સામે આવી શકે છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો AI-17 વિમાન દુર્ઘટનાના રિપોર્ટને લઈ હવે એક વિવાદ પણ સર્જાઈ ચૂક્યો છે. પાયલટ્સ એસોસિએશન તરફથી ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો અને આ તપાસનું રૂપ પક્ષપાત ભર્યું છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો. ALPIએ વિમાન દુર્ઘટનાની તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા. તપાસ પાયલટને દોષી ઠેરવવા દિશામાં ચાલી રહી છે તેવું પણ પાયલટ એસોસિએશન તરફથી કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે આવા પૂર્વાગ્રહને નકારી કાઢીએ છીએ. તથ્ય આધારિત અને ન્યાયિક તપાસની માંગ પણ કરાઈ. આ દાવા અનુસાર રિપોર્ટમાં અધિકારીની કોઈ સહી પણ નથી અને આ સહી વિના મીડિયામાં રિપોર્ટ કેવી રીતે લીક થયો
તે તપાસનો એક વિષય છે. ગુપ્તતામાં ઢંકાયેલી તપાસથી વિશ્વસનીયતા અને જન વિશ્વાસ પર પણ અસર પડે છે તેવું પાયલટ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું. તો આખી આ વિમાન દુર્ઘટનાને લઈ હવે સુરક્ષાને લઈ ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે અને આ રિપોર્ટ આપતાની સાથે વિવાદની પણ શરૂઆત થઈ છે. જોકે આ પ્રાથમિક રિપોર્ટ છે. સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આપણે કોઈ તથ્ય સત્ય પર પહોંચી શકીશું. આશા રાખીએ કે વહેલી તકે રિપોર્ટ બહાર આવે અને આનું સત્ય પણ બહાર આવે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.